રાજકોટ અગ્નિકાંડમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા જેલ હવાલે। એસીબીએ સતત 3 દિવસ પૂછપરછ કરી। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ભીખા ઠેબા જેલ હવાલે કરવામાં આવ્યો છે। એસીબીના અધિકારીઓએ કરેલી પૂછપરછમાં આવક કરતા વધારે સંપત્તિ બહાર આવી હતી। એસીબીમાં ગુનો નોંધાયા બાદ મહાનગરપાલિકા કમિશનરે ભીખાને સસ્પેન્ડ કર્યા હતા। ભ્રષ્ટ અધિકારી પાસેથી 67.27% વધુ અપ્રમાણસરની મિલકત હોવાની વિગતો છે। સોમવારે રિમાન્ડ પૂરા થતા ભીખા ઠેબાને જેલ હવાલે કરવામાં આવ્યો। આ સાથે જ ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી સહિતના 4 આરોપીને તપાસ ટીમે રિમાન્ડ પર લીધા હતા। તેના પણ રિમાન્ડ પૂર્ણ થતા તે ચારે પણ જેલમાં ધકેલાયા। તો ભીખા ઠેબાને જેલ હવાલે કરવામાં આવ્યો છે। તેના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે। 67.27% વધુ અપ્રમાણસર મિલકત તેની પાસેથી મળી આવી છે અને હવે 3 દિવસ પૂછપરછ કર્યા બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। રાજકોટ અગ્નિકાંડમાં ભીખા ઠેબાની આકરી પૂછપરછ કરવામાં આવી છે। કેટલાક મહત્વના ખુલાસા પણ થયા છે। ડેપ્યુટી ફાયર ઓફિસર છે ભીખા ઠેબા, જેમની પૂછપરછ કરવામાં આવી છે। અપ્રમાણસર મિલકત તેમની પાસેથી મળી આવી છે અને બેદરકારી તેમના તરફથી દાખવવામાં આવી તે સ્પષ્ટ થયા બાદ હવે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા।